નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજ બપોરના પેન્શન સમાચારની। તો આજની તારીખ 5/1/2026। તો પેન્શનરોને જાન્યુઆરી મહિનાના પેન્શન સાથે મળશે આટલો પેન્શન વધારો। તો મિત્રો, આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે જ્યારે જાન્યુઆરી મહિનાનું પેન્શન દરેક પેન્શનરના ખાતામાં જમા થાય ત્યારે પેન્શનમાં થશે આટલો વધારો। તો કેટલો વધારો થશે જેની આજના વિડીયોમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો 8મું પગાર પંચ નવા વર્ષ 2026ની શરૂઆત સાથે લગભગ 10 મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવી ગયા છે। તો 8મા પગાર પંચ અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે અને એવું માનવામાં આવે છે કે તેની અસર જાન્યુઆરીની શરૂઆતમાં જ દેખાઈ શકે છે। તો અપડેટની સંપૂર્ણ વિગતો જાણવા માટે આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો મિત્રો, નવું વર્ષ એટલે કે 2026 શરૂ થઈ ગયું છે અને આજે 5 દિવસ વીતી પણ ગયા છે। તો લગભગ 10 મિલિયનથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક રાહતના સમાચાર છે તે આવી રહ્યા છે। અને જે 8મા પગાર પંચ અંગેની ચર્ચાઓ છે તે પણ જોરશોરથી ચાલી રહી છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે તેની અસર જાન્યુઆરીની શરૂઆતમાં જ દેખાઈ શકે છે। તો આ વિશે સંપૂર્ણ વાત આજના વિડીયોમાં કરવાના છીએ, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। ત્યારબાદ વાત કરીએ તો નવા વર્ષ 2026ની શરૂઆત સાથે 10 મિલિયનથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચ પર નજર રાખી રહ્યા છે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો, જેને કારણે જાન્યુઆરીમાં નવો પગાર અને પેન્શન વધારો જોવા મળશે કે કર્મચારીઓને વધુ રાહ જોવી પડશે તે અંગે ઘણા પ્રશ્નો ઊભા થયા છે। તો ખાસ કરીને 7મા પગાર પંચનો કાર્યકાળ જે ગત તારીખ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થઈ ગયો છે અને જેના કારણે જાન્યુઆરીમાં નવો પગાર અને પેન્શન વધારો જોવા મળશે કે કર્મચારીઓને વધુ રાહ જોવી પડશે તે અંગે ઘણા પ્રશ્નો છે તે ઊભા થયા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો શું જાન્યુઆરીના પગારમાં વધારો થશે? તો જો તમે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જ તમારા બેંક ખાતાની મોટી રકમ આવવાની અપેક્ષા રાખી રહ્યા છો તો તમારે રાહ જોવી પડશે। નિષ્ણાંતો માને છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવવાનું માનવામાં આવે છે, પરંતુ પગારમાં વાસ્તવિક વધારો તાત્કાલિક થશે નહીં। તો આ કમિશનની રચના કરવામાં આવી છે અને તેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે। તો આ કમિશનને તેમનો રિપોર્ટ તૈયાર કરવા અને સરકારને સુપરત કરવા માટે લગભગ 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો જાણો ક્યારે ખરો ધડાકો થશે? તો એવી અપેક્ષા છે કે નવા પગાર માળખા અને પગાર સ્લેબ અંગે સત્તાવાર જાહેરાત 2026ના અંત સુધીમાં અથવા તો 2027ની શરૂઆતમાં કરવામાં આવી શકે છે મિત્રો। ત્યારબાદ બાકીનું ગણિત સમજીએ તો વિલંબનો અર્થ નુકસાન નથી। નિયમો અનુસાર જો પગાર પંચની ભલામણો લાગુ થવામાં સમય લાગે છે તો કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી બાકી ચૂકવણી કરવામાં આવશે। તો આનો અર્થ એ થયો કે જો નવા પગાર પંચ 2027માં લાગુ કરવામાં આવે છે તો પાછલા સમયગાળા માટેનો સંપૂર્ણ બાકી રકમ તેમના ખાતામાં એકસાથે જમા કરવામાં આવશે। જોકે એ નોંધવું મહત્વપૂર્ણ છે કે આ બાકી રકમ સંપૂર્ણપણે કરપાત્ર હશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેટલું વધારી શકાય? તો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું માનવામાં આવે છે।
તો જો સરકાર તેને 1.92થી 2.15ની આસપાસ નક્કી કરે છે તો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર અને સીધો વધારો જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો તમારે જાણવા જેવી બાબતોનું. તો સૌથી પહેલાં ડીએનું વિલીનીકરણ. તો અહેવાલો અનુસાર મોંઘવારી ભથ્થું 2026 સુધીમાં લગભગ 70% સુધી પહોંચી શકે છે. તો તેથી એવી શક્યતા છે કે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે. ત્યારબાદ વાત કરીએ તો કોને સૌથી વધુ ફાયદો થશે તેના વિશે. તો નિષ્ણાંતો કહે છે કે 8મા પગાર પંચના અમલ પછી ટકાવારીની દ્રષ્ટિએ સૌથી મોટા ફેરફાર નીચલા સ્તરના કર્મચારીઓના પગારમાં જોવા મળી શકે છે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.